ભાઈઓ આ સાબરકાંઠામાં આ ડુંગરાળ વિસ્તારમાં હું આવેલો છું તે તમે જુઓ ખાલી આ મિની પાવાગઢ જેવું હતું મંદિર આ ઠાકોરે જ બનાવેલું છે અને ઠાકોર જ છે એના હોમાં ડુંગરા છે અને આ ડુંગરા અત્યારે કેટલા રળિયામણા લાગે છે જુઓ નજીકથી એટલે મિત્રો આ મંદિરો કેવા બનાવે છે તમે જુઓ ને લાખો રૂપિયાના ખર્ચે મંદિર બનાવ્યો છે જબરજસ્ત મંદિર બનાવે છે એટલે મિત્રો જુઓ તમે વાતું આવું ભક્તિમાં વાતું આવું થોડું શીખો અને આવું સારી રીતે તમે જીવન જીવો તો ભક્તિ માટે આ મંદિર બનાવ્યું છે તમે જુઓ ને જેટલું અધર બનાવ્યું છે જેટલું અંતરજી તો જેવા કુંડ બનાવ્યા છે આ કુંડ જુઓ મિત્રો આ કુંડમાં પાણી છે કુંડ બી બનાવે છે મંદિર બધું અરે લગભગ બધું 40-45 હાથ ઊંચું બનાવેલું છે ઉપર મંદિર બનાવેલું છે ડુંગર બનાવીને એટલે મિની પાવાગઢ જેવું બનાવ્યું છે જુઓ ને મિત્રો ડુંગરાળ વિસ્તારમાં એટલે આ વિડીયો મિત્રો આ કાળકો માતાનું મંદિર હારીએ છે બાજુમાં 64 જોગણીનું મંદિર છે વીર મહારાજનું એ મંદિર છે એટલે મિત્રો જુઓ આના ડુંગરા તો તમે જુઓ કેટલા રળિયાળા લાગે છે નહીં કહેતા કે દૂરથી રળિયામણા લાગે છે એટલે ડુંગરામાં હું આવેલો છું આ વિડીયો ઉતારવા તે મિત્રો તમે આ જુઓ અને જોયાવાળા રતાના અને શેર કરજો 5 જણોને શેર કર્યાવાળા ના હતા આપણા ઠાકોરને જ બનાવેલું છે ઠાકોરના નામ સુધી મને આપણે છે બરાબર એ ઠાકોરના ઠાકોર તો નથી અહીંયા પણ ઠાકોર હાજર છે નહીં પણ આ મંદિર એમને બનાવ્યું છે જોવા માટે ઠાકોરે કેટલો ખર્ચો લાખો રૂપિયાનો ખર્ચો કરેલો છે અને લાખો રૂપિયાના ખર્ચે મંદિર બનાવેલું છે મિત્રો એટલે આ વિડીયો તમે જોયાવાળા રતાના શેર કર્યાવાળા મિલતા ના હો મિત્રો ખાલી ડુંગરા જોવો તો તમે ખુશ થઈ જાઓ આ ભોખરા રહ્યા ને જોઈ લો ને આ ભોખરામાં અને આ પેણ આગળ એવાના ગામની 64 જોગણીનું મંદિર છે એ જબરજસ્ત જગ્યા જબરજસ્ત પાવરફુલ છે તમારે કઈ જંકશન ચોય ભક્તિ કરવા બેસી જવું હોય ને તો મિત્રો પેલું ભોખરામાં હમું મંદિર દેખાય જુઓ આ ભોખરામાં ત્યાં તમે ભક્તિ કરો એવું છે એકાંતમાં જગ્યા છે અને ભક્તિ કરવાની મજા એકાંતમાં આવે એટલે મિત્રો બહુ સારું છે હા મિત્રો જુઓ ના કમળમાં આખા હું કમળમાં જ ફરું છું જેવું કમળ બનાવ્યું છે તમે જુઓ તો ખરા મિત્રો આ કમળ બનાવ્યું છે ભાઈને આપણો ઠાકોર સમાજના ઠાકોર જ બનાવેલું છે કમળ અને કોઈ જાજી ઉંમર છે નહીં ભાઈને એક જ બાબલો છે અને એમને બનાવ્યું છે આ કમળ તમે જુઓ તો ખરા જેટલું મસ્ત કમળ બનાવ્યું છે જુઓ મિત્રો જોઈ લો કમળ કોઈ હજી વગરનું કમળ બનાવ્યું છે જબરજસ્ત જો મિત્રો કમળ બનાવ્યું છે જો આખું જો જેવું કમળ બને જેવડું બનાવ્યું છે બહુ મોટું જંકશન બનાવેલું છે કમળ કોઈ જાણેવાની વાત નહીં બનાવી આયેલા તો વધારે ખર્ચો આ કમળનો હતો 3-4 લાખ તો કમળ જ બનાવી છે જોઈ લો મિત્રો જો કોઈ જેનાની વાત નહીં બનાવી જો મિત્રો નેસાઈ મંદિર બતાવો આ મંદિર તમને ઉપર રહીને ઉતારતો હતો ને એ વાતો નેચા આવ્યો હું અને નેસાઈને જો છે એવું બનાવ્યું છે આ મંદિર કેટલું અત્યારે બનાવ્યું છે પથ્થરમાં નકરા પથ્થરમાં બનાવ્યું છે ઉપર ભર્યું છે મિત્રો નરસિંહ વીરનું મંદિર બહુ મજબૂત બનાવ્યું છે જોઈ લો ને તમે જુઓ તો બહુ સરસ બનાવ્યું છે નરસિંહ વીરનું મંદિર છે ભાઈને કેટલો ખર્ચો પાડ્યો છે મિત્રો નકરું સૌને માટે એવું તો મંદિર બનાવ્યું તમે જુઓ તો જુઓ તમે ખાલી આ મંદિર બનાવ્યું તો મિત્રો જીવની બેન શીખોતર તો એમાં તો ચીવડું મંદિર બનાવી દીધું છે જુઓ જેટલો વિશ્વાસ હશે તો બનાવ્યું છે તમે જુઓ તો ખરા મિત્રો શીખોતર માતાનું મંદિર ભાઈને બનાવ્યું છે એની બેન હતો એ શીખોતર બન્યો છે તમે જુઓ તો ખરા મિત્રો આ જેવું મંદિર બનાવ્યું છે નકરા સોનામાં માટે મંદિર બનાવ્યું છે જુઓ મિત્રો એટલું મજબૂત મંદિર બનાવ્યું છે તમે જુઓ પખાત્યો છે આ પખાતી થઈને અંદર જવાનું છે તમે જુઓ ખાલી મજબૂત મંદિર બનાવેલું છે તો મિત્રો તમે જુઓ ખાલી આ કાળકો માતાનું મંદિર એમને બનાવેલું છે તમે જુઓ ખાલી આ મંદિર જેવું બનાવ્યું છે તો મિત્રો ખાસ કરીને શેર કરજો આ વિડીયાને આ મંદિર બનાવ્યું છે કાળકો માતાનું બનાવ્યું છે કેટલું સુપર બનાવ્યું છે સુપર હિટ બનાવી દીધેલું છે મિત્રો ઘણા ખર્ચે બનાવેલું છે આ ઠાકોર પણ મિત્રો આટલા આવીને
ઊભું રહ્યું છે કોઈ કારણસર આવીને ઊભું રહ્યું છે એના માટે મને બોલાવેલો છે તે મિત્ર એમનું કોમ રોકાયેલું છે એના માટે બોલાવેલું છે એટલે હું જોવા માટે સાબરકાંઠામાં આવેલો છું તો મિત્ર મંદિર જોયું કાલે જોઈ લો